છેલ્લા કેટલાક દિવસથી આપ કમસે કમ આ કાર્યક્રમમાં સતત જોઈ રહ્યા છો જૂની પેન્શન યોજના અંગે, અને એટલા માટે કે રાજ્યભરના કર્મચારીઓના અલગ અલગ સંગઠનો સતત આ માગ કરતા રહ્યા છે, આને લગતા આંદોલનો પણ થતા રહ્યા છે. સરકારે સમાધાન પણ કર્યું, છતાંય જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે એની અલગ અલગ માગણીઓની સાથે એક માગણી કર્મચારીઓની સતત સાંભળવા મળે છે જૂની પેન્શન યોજનાના અમલને લઈને. કેમ કે ચૂંટણીની મોસમ છે. કોંગ્રેસ તરફથી ગુજરાતના ખાસ ઇન્ચાર્જ જેમને જવાબદારી સોંપાઈ છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, તેઓ કહી ચૂક્યા છે કે અમે રાજસ્થાનમાં લાગુ કરી છે જૂની પેન્શન યોજના, અમારી સરકાર બનાવી આપો, અમે ગુજરાતમાં લાગુ કરીશું. અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવ્યા આજે, તેમને વચન આપી દીધું કે અમારી સરકાર બની એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બની તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું. જોકે પંજાબમાં હજી લાગુ નથી થઈ, નિર્ણય કદાચ લેવાશે, દિલ્હીમાં લાગુ થવાની બાકી છે, પણ ગુજરાત માટે ચોક્કસથી તેમને ગેરંટી આપી છે. ત્રીજું, ભારતીય જનતા પક્ષે કહ્યું છે કે આ બધા ભ્રમ ફેલાવી રહ્યા છે. ખેર, વારા પરથી ત્રણ નેતાઓને સાંભળી લઈશું. અરવિંદ કેજરીવાલે આજે શું ગેરંટી આપી, સાંભળી લો. मैं उन सब साथियों को आश्वासन देता हूं, गारंटी देता हूं कि आम आदमी पार्टी की सरकार बनेगी तो गुजरात के अंदर हम ओल्ड पेंशन स्कीम लागू करेंगे. कल ही पंजाब के सीएम ने ऐलान किया है कि उन्होंने पंजाब के अंदर ओल्ड पेंशन स्कीम लागू करने की तैयारी करने के लिए ऑर्डर दे दिए हैं. तो जैसे पंजाब में अब लागू करने जा रहे हैं, वैसे ही हम लोग गुजरात में भी ओल्ड पेंशन स्कीम लागू करेंगे. ખેર, અશોક गहलोत तो પહેલેથી જ કહી ચૂક્યા છે. આવો સાંભળીએ અશોક ગેહલોતે શું કહ્યું. अब हमने ओल्ड एज पेंशन लागू करके सिक्योर कर दिया है कि डीए भी बढ़ेगा ओल्ड एज पेंशन में. जो ओल्ड एज पेंशन में जो लगा रखे हैं हम लोगों ने सुविधाएं, वो तमाम मिलेगी वापिस. तो ये बहुत बड़ा निर्णय हमने किया है. पूरे देश के अंदर कर्मचारी लोग दबाव दे रहे हैं अपनी सरकारों पर, सरकारें मान नहीं रही है. छत्तीसगढ़ सरकार ने स्वीकार किया है. ખેર, રાહુલ ગાંધી આજે ટ્વીટ કરીને ઓલ્ડ પેન્શન યોજનાને સમર્થન આપ્યું છે. આ તમામની વચ્ચે જે પ્રકારના વચનો અપાઈ રહ્યા છે, જે પ્રકારે વાતો થઈ રહી છે, તેનું બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પટેલે ખંડન કર્યું છે. જોકે ઓવરઓલ સવાલ પૂછાયો હતો, તેમાં તેમણે ખંડન કર્યું છે. મારે એમના માટે કંઈ કહેવાની હું જરૂર જોતો નથી, પરંતુ મારે આપણે માધ્યમથી એટલી રિક્વેસ્ટ છે, ખોટું બોલવાનું બંધ કરે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. આ ગુજરાત છે, ગુજરાતના લોકો આ રેવડીથી ક્યારેય ટેવાયેલા નથી, ટેવાશે પણ નહીં. એક હોલમાં આવું પ્રેસ કરવી, સોશિયલ મીડિયા ઉપર મેનેજ કરીને ચલાવવું, રાજકારણ નથી. લોકોને વચ્ચે આવવાનો પ્રયત્ન કરો. સી.આર. પટેલે અત્યાર સુધી જે વચનો આપ્યા તેના પરિપ્રેક્ષમાં કહ્યું, પરંતુ ઓલ્ડ પેન્શન યોજનાને લઈને ગઈકાલે જે વિવાદ થયેલો, અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરેલું કે પંજાબ સરકાર વિચારી રહી છે, ગોપાલ ઇટાલિયાએ કહેલું કે પંજાબ સરકારે નિર્ણય કરી દીધો, આજે અરવિંદ કેજરીવાલે કહ્યું કે જૂની પેન્શન યોજના લાગુ કેવી રીતે કરી શકાય તે માટેની વિચારણા પંજાબમાં ચાલી રહી છે. જોકે એમ પણ કહ્યું કે કરી લઈશું, ગુજરાતમાં વચન આપ્યું. સવાલ એ છે કે આ શું શક્ય છે ખરું? જૂની પેન્શન યોજના સરકાર ગુજરાતની કેમ લાગુ નથી કરતી? આટલી માગો, આટલા આંદોલન, આટલો વિરોધ છતાં પણ શું કારણ છે નથી લાગુ કરતી? અને શું કારણ છે કે બીજા બે રાજ્યોના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે અમે લાગુ કરીશું અથવા કરી દીધું છે? હકીકત છે શું, સમજવી જરૂરી છે. ઇકોનોમીની ભાષામાં પણ સમજવી જરૂરી છે. મારી સાથે સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે, અર્થશાસ્ત્રી છે. સુનિલભાઈ તલાટી, પૂર્વ પ્રમુખ આઈસીએઆઈના અધ્યક્ષ છે, પૂર્વ અધ્યક્ષ છે. સિદ્ધરાજસિંહ ઝાલા, શિક્ષણવિદ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સિદ્ધરાજસિંહજી, તમારાથી શરૂઆત કરી લઉં. તમને લાગે છે કે આ બધું આપવું શક્ય છે ખરું, જે પ્રકારે ઇકોનોમી આગળ વધી રહી છે એ પ્રમાણે? રોનકભાઈ, બહુ સરળતાથી કહું તો કર્મચારીઓને જૂની પેન્શન યોજના જે આપવાની વાત છે એ આપવી જોઈએ, એ 100%ની વસ્તુ છે. હવે સવાલ આપનો એ છે કે આપી શકાય, આ શક્ય છે? 100% શક્ય છે.
સરકારે એમાં કાંઈ ગુમાવવાનું નથી. પણ જે પહેલાં બંધ કરી હતી એમાં એક કલમ હતી કે રાજ્ય સરકાર પોતાની રીતે, અને હું આ તમને ઓથોરાઇઝ કહું છું, માહિતીકાર અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારે આપેલો લેખિત જવાબ આપને રોનકભાઈ કહું છું કે જે તે રાજ્ય પોતાની રીતે એનો અમલ કરી શકશે. પશ્ચિમ બંગાળમાં થઈ ગયો છે, પંજાબે જાહેર કર્યું, રાજસ્થાનમાં થયું છે, દિલ્હીની વાત છે. ત્યારે હું આપને એટલી સચોટતાથી કહું છું કે ભાજપ માટે આ શક્ય નથી. હવે કેમ કરતા નથી એ એક રાજકીય વિષય છે કે કોઈ ભાજપ શાસિત પ્રદેશમાં નથી થયો એટલે નથી થતું. કેન્દ્ર સરકાર કદાચ મોદી સાહેબ જાહેર કરે એની રાહ જોવે છે કે ઉચ્ચ લેવલે આ રજૂઆત થાય, કેમ નથી, પણ મારી દ્રષ્ટિએ શક્ય છે. હવે જે બીજા નેતાઓએ જાહેરાત કરી એને આપણે ગમે એ કહીએ કે એમને અત્યારે જ જાહેરાત કરી, એ કદાચ રાજકીય લાભ ખાટવા માટે પણ કરી હોય, પણ કરી છે. એનો અર્થ એવો છે કે થઈ શકે, અને ભાજપ ધારે તો ગુજરાત મોડેલ રાજ્ય છે અને ખરેખર કરવી જોઈએ તો 100% હું કહી શકું કે એમાં કોઈ વિઘ્ન આવે એવું નથી. એટલું જ નહીં રોનકભાઈ, હું એમ કહું છું કે સરકારને એમાં કાંઈ ખોટ પણ નથી. જી રોનકભાઈ, કેવી રીતે ખોટ નથી મને સમજાવો. જો સરકારનું જે ઓફ ધ રેકોર્ડ હું વાત કરતો હોઉં છું એમના કહેવા પ્રમાણે હવે કર્મચારીઓના એટલા પગાર વધી ગયા છે અને હજુ પણ આગળ એટલા પગાર વધશે કે એમાઉન્ટ ભારે થઈ જશે. બીજું, સિદ્ધરાજસિંહજી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે, બની શકે હું ખોટો હોઉં, કારણ કે સરકાર જો આપે તો શાસક પક્ષની વાહવાહી થઈ જાય, લોકપ્રિયતા વધી જાય, બરાબર, એ હકીકત છે. જો નથી આપતી તો જે કર્મચારીઓ છે એમનો રોષનો ભોગ બનવું પડે છે. હાલ તો આપવાના નથી પૈસા, એ પેન્શન આપવાનું તો 20-25 વર્ષ પછી છે. તો સરકાર પોતે લોકપ્રિય ડિસિઝન નથી લઈ રહી, લોકપ્રિય થવા માટેનું ડિસિઝન નથી લઈ રહી, કદાચ ભવિષ્યનું વિચારીને ડિસિઝન લેતી હોય એવું પણ તો હોઈ શકે. 100% રોનકભાઈ, હું એમ તમને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સમજાવી શકું એમ છું કે અત્યારે જે કર્મચારીઓને પેન્શન નથી આપવામાં આવતું એને CPF યોજના છે. એ CPF યોજનામાં 0.5% જે છે એ કર્મચારી, એટલે કે કુલ એમના બેઝિકના 10% છે એ કર્મચારી આપે છે અને 10% સરકાર સામે છે. જો એ નવી પેન્શન યોજના જે છે એને જતી કરીને જૂની કરે તો સરકાર ઉપર બોજો ન પડે અને GPF ચાલુ થાય. GPF ચાલુ થાય એમાં સરકારે કંઈ નાખવાનું નથી. જે કર્મચારી જેટલા પૈસા રોકશે એટલા એને આપવાના થાય. હવે જ્યારે 25 વર્ષ પછી કે જ્યારે કર્મચારી નિવૃત્ત, આ જે બધા નવા છોકરાઓ લાગ્યા છે એને તો હજી નોકરી છે, એટલે હું એમ માનું છું 30 વર્ષ પછી જ્યારે આપવાનું થશે ત્યારે સરકારની અને જે અત્યારના પૈસાની જે વેલ્યુ છે એ જોતા સરકારે કાંઈ ગુમાવવાનું નથી. આપનો જે સવાલ છે કે તો પછી વાહ સરકાર કેમ નથી લેતી, તો હું એમ માનું છું કે કેન્દ્રની કંઈક રાહ જોઈ રહી છે. મોટા ભાગના જે ભાજપ શાસિત રાજ્યો છે એક સાથે મળીને આ ધડાકો કરશે હું માનું છું. આટલો જો રોષ હોય અને નામોસી લેવાની હોય તો સરકારને પણ એ પરવડે એમ નથી. આ દરેક કર્મચારીની વાત છે, કોઈ એક યુનિયનની વાત નથી. એટલે હું માનું છું કે આનો નિવેડો આવવો જ જોઈએ અને આવશે, અને એ કર્મચારીના ફેવરમાં જ આપવો પડશે. મારી સાથે સુનિલભાઈ જોડાય છે. સિદ્ધરાજસિંહજી, જો હું તો બહુ જાજુ અર્થનીતિ જાણતો નથી, પગાર આવે ઘરવાળીને આપવું એ હિસાબ આપે એનાથી ખબર પડે બચીશું. અમે તો પ્રાઇવેટ કર્મચારી છીએ, પેન્શન તો ક્યારેય આવવાનું નથી, જૂની હોય નવી હોય, જે ઘરવાળી બચતમાં મૂક્યા એમાંથી અમારું ઘડપણ જવાનું છે. તમારું બધાનું તો જેટલું પણ મળશે સેફ થશે. અને એટલે જ મારે સુનિલભાઈ આપની જોડેથી જાણવું છે, આપ અર્થતંત્રને સારી રીતે જાણો છો, ખાનગી કર્મચારી, સરકારી કર્મચારી, સરકારનું બજેટ, આ બધું જાણો છો. આપ શું માનો છો, સરકાર માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી શક્ય છે ખરી? આ અંગે રોનકભાઈ બહુ જરૂરી છે દર્શકોએ સમજવાનું કે જૂની પેન્શન યોજનામાં શું લાભ મળતા હતા અને નવી પેન્શન યોજનામાં શું છે. જૂની પેન્શન યોજનામાં એવું હતું કે તમે જેટલો તમારો છેલ્લો પગાર છે એવરેજ, એ પગારના 50% તમે જીવો ત્યાં સુધી દર મહિને સરકાર તમને આપતી રહે.
હવે તમે ત્રીજા નાણાં પંચથી શરૂ કરો ને આજે 7મું નાણાં પંચ આવ્યું ત્યાં સુધી જુઓ તો દર વર્ષે દર નાણાં પંચે આ પગારમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીનો પગાર ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. આજે હું એક સિમ્પલ નાનો દાખલો આપું કે મારા એક ઓળખીતા જે ચીફ ઇન્કમ ટેક્સ કમિશનર તરીકે આજથી 35 વર્ષ પહેલાં રિટાયર થયા, તેમને આજે પણ દર મહિને 1 લાખ રૂપિયાનું પેન્શન મળે છે. હવે વિચારો કે આખા રાજ્યમાં અને આખા દેશમાં લાખો અને કરોડો સંખ્યામાં રાજ્યના અને કેન્દ્રના સરકારી કર્મચારીઓ છે. આ બધા દર વર્ષે જેમ જેમ એમને 60 વર્ષ ને 62 વર્ષની નિવૃત્તિ આવે એમને જે છેલ્લો પગાર મળ્યો હોય, છેલ્લો પગાર પંચના ધ્યાનમાં રાખીને તો કેટલી મોટી અંશે આ લોકોને પગાર આપવાનો આવે, પેન્શન આપવાનું આવે. આ કોઈ પણ રાજ્ય સરકારે વિચાર્યું નથી. આ તમામ જેને આપણે કહીએ રેવડી પ્રમાણેની એક જાહેરાતો થઈ રહી છે કે હું ઇલેક્ટ્રિસિટી મફત આપીશ, હું પાણી મફત આપીશ, હું શિક્ષણ મફત આપીશ, હું મેડિકલ મફત આપીશ. હવે આ એક નવી 5મી રેવડી એડ કરવામાં આવી છે, ઉમેરવામાં આવી છે કે અમે જૂનું પેન્શન યોજના દાખલ કરીશું જેથી કરીને સરકારી કર્મચારીઓના વોટ એમને મળે. પરંતુ જો આ લોકો મુખ્યમંત્રી કે નાણામંત્રી મળે રાજ્યના તો તેમણે તેમની જાતે સૌથી પહેલાં પૂછવું જોઈએ કે એના પૈસા ક્યાંથી આવશે. આ જો જૂની પેન્શન યોજના કરવામાં આવે તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર ખૂબ જ મોટો નાણાં બોજ આવે. અત્યારની જે નવી પેન્શન યોજના છે એમાં કર્મચારીનું જે કોન્ટ્રીબ્યુશન આવે છે એ એને મળતું રહે અને 60 વર્ષે જ્યારે રિટાયર થાય તેમાં કુલ તેના પર્યાંત 18 વર્ષથી 65 વર્ષ દરમિયાન એ દર વર્ષે જુદી જુદી 4 યોજનાઓમાં રોકી શકે છે. અને જ્યારે 60 કે 62 કે 65 વર્ષે નિવૃત્ત થાય ત્યારે તેને જે 60% રકમ મળવાની છે તે કમ્પ્લીટ ટેક્સ ફ્રી મળવાની છે. એની ઉપર સહેજ પણ ટેક્સ લાગવાનો નથી. જ્યારે જૂની યોજનાઓ હેઠળ જે પણ પેન્શન મળે તે કરના માળખા અનુસાર ટેક્સને પાત્ર છે. એટલે આ એક મોટો લાભ છે જે ઘણા લોકોએ વિચાર્યું નથી અને એનું કેલ્ક્યુલેશન નથી કર્યું. પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહું કે જો જૂની પેન્શન યોજના પાછી દાખલ કરવામાં આવે અને એનો લાભ આપવામાં આવે તો આવનારી પેઢી ઉપર ખૂબ જ મોટું બર્ડન એક આપણે મૂકતા જઈશું. અત્યારે એ વસ્તુ નથી કે 25 વર્ષ કે 30 વર્ષ પછી આપવાના છે. આવતા માર્ચ મહિનાથી નવા કર્મચારીઓ જે જૂના છે એ રિટાયર થશે અને એમને જો જૂના પેન્શન યોજના પ્રમાણે તમે લાભ આપશો તો એમનો છેલ્લો પગાર છે તો એ પ્રમાણે તેમના 50% સીધા તમારે પેન્શન આપી દેવામાં આવશે. અને દર વર્ષે આવા સેંકડો હજારો કર્મચારીઓ રિટાયર થાય, નિવૃત્ત થાય અને એમને આટલી મોટી રકમ આપવાની આવે જે રાજ્ય સરકારની તિજોરી ઉપર ભાર સહન કરી શકે એટલો મોટો ભાર પડે. એનાથી નવી નોટો છાપવી પડે, નવી નાણાકીય જરૂરિયાતો પડે અથવા તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વધુ લોન લેવી પડે. અત્યારે રાજ્ય સરકાર પાસે આવકના 2 જ સાધનો છે, આવકવેરાનો ભાગ અને જીએસટીનો ભાગ. આ 2 સિવાય હવે રાજ્ય સરકારોને કોઈ આવક નથી. તો આ પૈસા નાણાં લાવશે ક્યાંથી? એ આ જાહેર કરનાર જે બી હોય, રાજસ્થાનની હોય, પંજાબના હોય કે દિલ્હીના હોય કે કેજરીવાલ હોય કે ગેહલોત સાહેબ હોય, એમને આ સવાલ પૂછવો જોઈએ કે એની ગણતરી તમે પબ્લિકને આપો અને પછી સમજાવો કે કઈ રીતે તમે જૂની પેન્શન યોજનામાં આ કર્મચારીઓને ખુશ કરવા માટે આટલો લાભ આપી શકશો અને આટલો નાણાકીય ભાર સહન કરી શકશો. પણ તલાટી સાહેબ, જો આપે કહ્યું વાત સાચી કે અમાઉન્ટ વધ્યા જશે, પગારની રકમ પણ વધશે, પણ એવી જ રીતે સમજી લો પહેલાં 5,000 પગાર હતો, એ જ પોસ્ટવાળાનો અત્યારે 25,000 પગાર છે. પણ પહેલાં જે ઇન્કમ ટેક્સની અમાઉન્ટ ભેગી થતી હતી અને અત્યારે થતી હશે અથવા ટેક્સની જે આવક થતી હશે એ પણ તો પ્રપોઝનેટ વધતી હશે ને સરકારની. તો સરકારની પણ તો પ્રપોઝનેટ આવક વધવાની છે ને તલાટી સાહેબ? ચોક્કસ. પહેલાં 1.5 લાખની કર મર્યાદા હતી, હવે 2.5 લાખની કરવામાં આવી છે. સિનિયર સિટીઝન માટે 3 લાખની કરવામાં આવી છે અને નિવૃત્ત થનાર કર્મચારીઓ બધા સિનિયર સિટીઝન થવાના, એમની ચોક્કસ એટલું કર માળખું એટલી રાહત મળશે. પરંતુ સવાલ જે છે $1 મિલિયન ક્વેશ્ચન જેને આપણે કહીએ કે જૂની પેન્શન યોજના પ્રમાણે તેમનો નિવૃત્ત થતા સમયનો છેલ્લા મહિનાનો જે પગાર હોય એના 50%નું પેન્શન એ જીવે ત્યાં સુધી આપવાનું. અને હવે એવરેજ ભારતની જ્યારે પેન્શન યોજના દાખલ કરવામાં આવી હતી ત્યારે ભારતના એવરેજ લોકોની ઉંમર 68 વર્ષ હતી, અત્યારે 82 વર્ષ થઈ છે. એટલે જ્યારે એવરેજ 82 થી 85 વર્ષની જો વય મર્યાદા હોય જીવનની ટોટલ લાઈફ સ્પેન, તો 60 થી 85 25 વર્ષ સુધી આવા હજારો ને લાખો કર્મચારીઓને દર મહિને જો આટલું પેન્શન જૂની યોજના પ્રમાણે આપવાનું આવે તો એ બહુ મોટો ભાર સરકાર પર પડે, જેનું કેલ્ક્યુલેશન કરવું બહુ સરળ છે. અને જો હિસાબ કરવામાં આવે, આપણી પાસે વિગત આવે
કે અત્યારે સરકાર કેટલું પેન્શન આવે છે, તો તેનાથી લગભગ મારી ગણતરીએ આજથી 20 વર્ષ પછી 10 ગણાથી પણ વધારે મોટો ભાર સરકાર ઉપર આવે. એની સામે જીએસટીની આવક વધે, આવકવેરાની આવક વધે ચોક્કસ, પણ એ પેરિટીમાં ના વધે. અને એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઉપર સહન ન કરી શકાય તેવો બોજો પડે, એવું મારું દ્રઢપણે માનવું છે. તલાટી સાહેબ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે સિદ્ધાર્થ ભટ્ટ જોડાયેલા છે, અર્થશાસ્ત્રી છે અને નવી પેઢીના અર્થશાસ્ત્રી છે. સિદ્ધાર્થભાઈ, તમે શું માનો છો? હવે રોનકભાઈ, હું માનું એ નહીં કરતા આજના સમયમાં જો ચાણક્ય હોત તો એ શું માનેત એ વધારે મહત્વનું છે. જો આજના સમયમાં ચાણક્ય હોત તો એ પણ કન્ફ્યુઝ થઈ જતો કે હું જૂની સિસ્ટમમાં જાઉં કે નવી સિસ્ટમમાં જાઉં. તો એનું આપણે વિશ્લેષણ કરવા જઈએ તો બેઝિકલી એ જોવા મળે છે કે જે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી તો એમાં આગળ તલાટી સાહેબે કીધું એ વાત સાચી છે કે બેઝિકના 50% પેન્શન મળે છે. અને જે નવી પેન્શન સ્કીમ આવી છે, ન્યૂઝ પેન્શન સ્કીમ, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક આજની જે પ્રાઇવેટ કંપનીઓનું અમારા તમારા જેવા લોકોનું જાય છે, તો એ એનપીએસનું ફંડિંગ ક્યાંક ને ક્યાંક માર્કેટ લિંક ઇન્સેન્ટિવ સાથે એટલે કે સ્ટોક માર્કેટ સાથે લિંક છે. એટલે લોકો કર્મચારીઓને 10 લાખ કર્મચારી છે તો એમને પ્રશ્ન એ આવે છે કે 10 લાખ કર્મચારીઓને લોકો કઈ રીતે મૂલવી રહ્યા છે, વોટ બેંક તરીકે જોવે છે કે ખરેખર દેશના આર્થિક વિકાસની વાત છે. એટલે કે 10 લાખ લોકો આંદોલન કરી રહ્યા છે તો સરકાર ઉપર આમ જોવા જઈએ તો એવો મોટો બોજો નથી પડવાનો. આપણે વાત કરીએ બોજો પડ્યો, પરંતુ જ્યારે કોઈ પ્રોજેક્ટ 200 કરોડનો પ્રોજેક્ટ 2000 કરોડ થઈ જાય છે ત્યારે શું સરકારને બોજો નથી પડતો? બીજું પર્સપેક્ટિવ એ આવે છે કે મોદી ગવર્મેન્ટ જ્યારથી આવી છે 2001થી, તો એ ટેન્ડન્સી રહી છે કે કર્મયોગી બને, કાર્યશીલ બને, ગવર્મેન્ટ એમ્પ્લોયી એફિશિયન્ટ બને, પરફોર્મન્સ બતાવે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રાઇવેટ ભરતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ અથવા તો આ ન્યૂ પેન્શન સ્કીમનો જે ફંડા આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક એ વિચાર બીજ છે કે એફિશિયન્સી લાવવાનો વિચાર છે. પરંતુ જે જૂની સિસ્ટમ છે તો એના આપણને ગેરફાયદા એ જોવા મળતા હતા કે લોકો એફિશિયન્સી ગુમાવી બેઠા હતા કે એકવાર સરકારી નોકરી મળી ગઈ એટલે હું તો ક્યાં જવાનો, મારી નોકરી તો પાકી થઈ ગઈ છે. એટલે એ ઇનએફિશિયન્સીને ડામવા માટેનું એક પગલું હતું. આર્થિક બોજો પડે તો એની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ પણ આ છે કે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થાય છે તો એનાથી શું સરકારને બોજો નથી પડી રહ્યો સીધી કે આડકતરી રીતે? એટલે એનો આન્સર કદાચ કોઈ પણ ગવર્મેન્ટ પાસે નહીં હોય, પરંતુ એ ક્યાંક ને ક્યાંક આ એમનો કર્મચારીઓનો યુઝ કરી રહી છે સરકાર આડકતરી રીતે. એટલે જે એનપીએસની સ્કીમ છે તો લોકોને એ બીક પેઠી છે કે એનું પ્રાઇઝિંગ ફ્લક્ચ્યુએટ થાય છે, કારણ કે સ્ટોક માર્કેટ જેમ ઉપર ચડે નીચે ચડે તો એવી રીતે એનપીએસમાં પણ એમનું જે રોકાણ થયું છે, માન લો મારા 10% મારા સેલરીમાંથી કપાઈને એમાં જાય છે અને સામે રાજ્ય સરકાર પણ એટલું કોન્ટ્રીબ્યુશન કરી રહી છે, જેવી રીતે પ્રોવિડન્ટ ફંડ પ્રાઇવેટ કર્મચારીઓમાં હોય છે એવી રીતે. તો એ ફંડામેન્ટલથી લોકોને આશંકા એ છે કે મને પહેલાં હું બેઝિક હતો, માની લો કે 5,000 10,000 50,000 બેઝિક હતો, હું રિટાયર થઈશ તો મને 50% 25,000 તો મળશે અને આ સીધું કોન્ટ્રીબ્યુશન સેલરીના 10% થઈ જાય છે અને રાજ્ય સરકારનું એ હોય. એટલે એમાં એવી બીક છે કે મને જૂના જે લોકો છે એની કરતાં ઓછું પેન્શન મળશે, 58 વર્ષે હું રિટાયર થઈશ જે વય મર્યાદા છે, પછી મારું શું? પરંતુ બીજી આર્ગ્યુમેન્ટ એ પણ છે કે દેશમાં 95% લોકો વર્કફોર્સ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી અનઓર્ગેનાઇઝ એમએસએમઈમાં છે, એમને સરકારી લાભો નથી મળતા. એવા જેમની હાલત છે એવી સરકારી કર્મચારીઓની થશે. એટલે આને શું મુદ્દો એવો છે કે ભાઈ આમાં વાલા દાવાની નીતિ અપનાવવાની? ભારતના બંધારણમાં કીધું છે બધા નાગરિક એક સમાન છે, તો સરકારે એવું પણ વિચારવું પડે જેણે જૂની પેન્શન સ્કીમ લાગુ પડી છે તો પ્રાઇવેટ સંસ્થાઓ પણ નક્કી કરે કે અમે પણ આવી રીતે પેન્શન આપશું. એ શક્ય બનવાનું નથી. 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવાની છે એટલે થોડું રેશનલ વ્યૂ અપનાવવો પડે. સાથે સાથે પ્રમોશન ક્રાઇટેરિયા પણ જોવા પડે, કારણ કે પ્રમોશન ક્રાઇટેરિયા પણ અત્યારે સરકારમાં સિનિયોરિટી બેઝ છે. એટલે જે દોડતું હોય છે, જે કામ કરે છે એની ગણના થતી નથી અને જે લોકો કામ નથી કરતા એ સિનિયોરિટીના બેઝ ઉપર પ્રમોશન લઈ લેતા હોય છે. તો આ કેટલા અંશે વ્યાજબી છે? એટલે તમે પ્રાઇવેટ સેક્ટરને પૂછશો તો એમનો વિરોધ છે કે આ ના થવું જોઈએ, અમને પણ લાભ આપો. અને સરકારી કર્મચારીઓ જે યુથ છે તો એમને પણ પ્રોડક્ટિવિટી ઉપર ધ્યાન આપવું પડે રાધર દેન કે ભાઈ અમને જૂની પેન્શન સ્કીમ ઉપર આપો. સ્કિલ ડેવલપમેન્ટ માટે સરકાર એટલું બધું કામ કરી રહી છે તો આપણામાં સ્કિલ હશે તો આપણે આપોઆપ કમાઈ લઈશું. પરંતુ સરકારી જમાઈ બનવું કેટલું યોગ્ય છે એ આપણા યુથે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવું છે અને દેશને કઈ દિશામાં લઈ જવો છે. એટલે એમાં મુદ્દો પાછો બાબુશાહીનો આવે કે આ સિસ્ટમો જે નુસ્ખા કહીએ અથવા તો જે આઈડિયાઝ છે તો એની ઇમ્પ્લિમેન્ટેશન જે પોલિસી મેકિંગ છે
તો એમાં અમલદાર શાહી પણ એટલી જવાબદાર છે કે એમને કઈ દિશામાં આ રસ્તો ટ્રેન્ડ લઈ જવો છે. કારણ કે કરપ્શન તો આજે પણ એટલું જ છે. લોકો બોલે કે ના બોલે, પણ જે વેપારી આલમ છે એમને પૂછીએ તો ખબર પડે કે પ્રોજેક્ટના 200 ના 250 કરોડ કેમ થાય છે. બિલકુલ. સિદ્ધરાજસિંહજી, માની લઈએ આપ શિક્ષક નથી, આપ સરકારી કર્મચારી નથી, આપ ગુજરાતના નાણામંત્રી છો, સામે ચૂંટણી આવી રહી છે, ચારે બાજુથી તમારા જેવા કર્મચારીઓ મોરચો માંડ્યો છે, તમે શું ડિસિઝન લો, મને કહો. રોનકભાઈ, ચૂંટણી હોય કે ન હોય, 100% કર્મચારીને પેન્શન આપવું જોઈએ. એને જીવત જ્યારે નિવૃત્ત થશે ત્યારે એને ભવિષ્ય શું? સાહેબે બંને અર્થશાસ્ત્રીએ ખૂબ સારું કીધું. એમાં પહેલાં સાહેબે કીધું, એમાં હું એટલું નોંધાવી દઉં રોનકભાઈ, કે આપણા સંસદ સભ્યો જે છે એમને જૂની પેન્શન યોજના ચાલુ રાખવી છે, આજે ચૂંટાય તોય તે, તો એમને પણ નવી પેન્શન યોજના ચાલુ કરો. જો દેશના અર્થતંત્ર ઉપર માત્ર કર્મચારીથી જ બોજો પડે છે, શું આ જે ચૂંટાઈને આવે છે એમના ઉપર બોજો, એમનાથી બોજો નથી પડતો? એમને નવી પેન્શન લેવી છે, એમને સરકારના દરેક હક્કો લેવા છે, એમને તરત જ જે મોંઘવારી ભથ્થું હોય એ લઈ લેવું છે, કર્મચારીને આપવું નથી. તો પછી એમના માટે આ નિયમ લેવો જોઈએ. દેશના હિતમાં જોતા હોય તો પહેલાં ઘરથી શરૂઆત કરાય, પહેલાં સંસદ સભ્યો અને એ લોકોથી શરૂઆત કરાય કે અમે પણ જૂની પેન્શન યોજના નહીં લઈએ, નવી કર્મચારીને આપીએ છીએ એ પેન્શન યોજના લઈશું. તો પણ નાણામંત્રી તરીકે હું હોય તો આજે જ સહી કરી દઉં કે જે કર્મચારીઓ સરકારના હાથપગ છે, વિકાસનો પાયો જેના હાથમાં છે, એને આપી શેમાંથી આવશે? તો એ તો સરકારે સ્ત્રોત ઊભા કરવાના હોય છે, પબ્લિક પાસેથી લઈએ છીએ એમાંથી લેવાના હોય છે. સૌથી વધારે ઇન્કમ ટેક્સ સરકારી કર્મચારી ભરે છે, પ્રાઇવેટ સેક્ટરને એ બધા તો પછી આવે છે. એટલે મારી દ્રષ્ટિએ કર્મચારીને 100% આપવું જોઈએ. એમાં કોઈ પણ બોજો મારી દ્રષ્ટિએ નથી. દેશના અર્થતંત્રને કોઈ પણ જાતનો વાંધો આવવાનો નથી. જી રોનકભાઈ, આપની વાતને આગળ વધારું. કેટલાક નેતાઓ અને કેટલાક વોટ્સઅપ ગ્રુપની અંદર એવો મેસેજ ફરે છે કે ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોને પેન્શન મળે છે જૂની પેન્શન યોજના પ્રમાણે, પરંતુ હકીકત એ છે ગુજરાત એક એવું રાજ્ય છે, જો આપણે સાંસદો અને ધારાસભ્યો વધારાનો પગાર લે છે એની વાત કરતા હોય તો આ પણ વાત સમજવી જોઈએ. હું જરા તરફદારી નથી કરતો ધારાસભ્યોની, પણ હકીકત એ છે આ તમામે સમજવી જોઈએ ગુજરાતના ધારાસભ્યોને પેન્શન નથી મળતું, એટલે મહેરબાની કરીને ખોટો મેસેજ ન ફેરવવો જોઈએ. આ પણ હકીકત છે, આ હકીકત છે. સોશિયલ મીડિયા ઉપર ખોટો મેસેજ ફેરવવામાં આવે છે. અને બીજું, આપણે જો પાડોશી રાજ્યોની વાત કરતા હોઈએ તો પાડોશી રાજ્યોના ધારાસભ્યોને પેન્શન મળે છે, આપણા ધારાસભ્યોને નથી મળતું, આ હકીકત છે. ખેર, મૂળ મુદ્દા ઉપર રહું. તલાટી સાહેબ, તમારી જોડેથી જાણી લઉં, આપ ગુજરાતના નાણામંત્રી હોય અને આ સ્થિતિ હોય તો તમે શું કરો? હું જો ગુજરાતનો નાણામંત્રી હોઉં તો આપે પૂછ્યું તેમ સ્પષ્ટ જણાવું કે સૌ પ્રથમ તો એ વસ્તુ ચોક્કસ માનીશ કે સરકારી કર્મચારીઓને પેન્શનની ચોક્કસ જરૂર છે, પરંતુ ત્યારે નાણામંત્રી તરીકે મારા માટે સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારી બંને એક સરખા છે અને મારે બંનેનું હિત જોવાનું છે કે 60 અને 65 વર્ષની નિવૃત્તિ પછી એમનું ભવિષ્ય શું હશે. અને એ જો હું વિચારું તો મારે જોવું જોઈએ કે ખાનગી કર્મચારીમાં ધારો કે આજે ડ્રાઈવર હોય તો 20,000નો પગાર જોડાય અને રિટાયર થાય ત્યારે એનો 30,000 35,000 જ પગાર થાય, જ્યારે સરકારી ડ્રાઈવરની આ પગાર 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. ડ્રાઈવરનો, પટ્ટાવાળાનો 1.25 લાખ સુધીનો પગાર પહોંચી જાય છે. કમિશનર અને આઈએએસ ઓફિસરના પગાર 3-3, 4-4 લાખ સુધી પહોંચી જાય છે. એની સામે પ્રાઇવેટના ખાનગી કર્મચારીઓની આવક ઘણી જ સીમિત હોય છે. એટલે એનું મારે બેલેન્સિંગ કરવું પડે. નંબર 1 કે બંનેને સરખો લાભ મળે અને બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ ના રહે. નહીં તો તમામ વર્ગ આજે સરકારી કર્મચારી તરીકે જોડાવા તૈયાર થઈ જાય અને કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોડાય નહીં. એટલે આ એક ઘણો જ મહત્વનો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે સરકારી તિજોરી પર કેટલો ભાર પડે. મારે એ બેસીને ગણતરી ગણવી પડે અને બતાવવું પડે કે જો મારે ત્યાં રાજ્યની અંદર 18 લાખ કર્મચારીઓ જેને મારે પેન્શનનો લાભ આપવાનો છે અને દર વર્ષે આશરે 1.5 થી 2 લાખ કર્મચારી જો નિવૃત્ત થાય તો મારે દર વર્ષે સરકારની તિજોરી પર કેટલો ભાર પડે. એની સામે નવી પેન્શન યોજનામાં હું સરકાર તરીકે 10% આપું છું,
કર્મચારી પોતે 10% આપે છે, એ 20%નું જે કોન્ટ્રીબ્યુશન થાય એની ઉપર આવક આવે છે, એ આવક પણ વધતી રહેવાની છે અને એના 60% જ્યારે નિવૃત્ત થશે ત્યારે એને મળશે તો સંપૂર્ણ કરમુક્ત મળશે. એટલે આ એક ઘણો લાભ છે અને એ 60% એને કયા વર્ષે કેવી રીતે લેવા એ કર્મચારીઓની ખર્ચ અને આવકની જે બેલેન્સિંગ કરવાનું છે એના ઉપર આધાર છે. એટલે એ રીતે પ્લાનિંગ કરી શકે કે એને શરૂઆતના વર્ષોમાં ટેક્સ ભરે અને પછીના વર્ષોમાં ટેક્સ ના ભરે, અથવા તો શરૂઆતના વર્ષોમાં ટેક્સ ભરી દે અને પછી ના ભરે. તો જો આ રીતે એનું પ્લાનિંગ થઈ શકે તો ઘણો લાભ સરકારી કર્મચારીઓના નિવૃત્ત કર્મચારીઓને પણ મળે અને એટ ધ સેમ ટાઈમ સરકારી તિજોરી પર ભાર ઘણો ઓછો આવે, જેથી ખાધવાળું બજેટ મારે રજૂ ના કરવું પડે અને કેન્દ્ર પાસેથી વારે મોટી લોન માંગવી ના પડે, જે અત્યારે દિલ્હીની પરિસ્થિતિ છે, જે અત્યારે પંજાબની પરિસ્થિતિ છે. તલાટી સાહેબ, આપનો આભાર. સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં સમયનો અભાવ છે, યુવાનોને તો મોકો મળતો હોય છે, કદાચ તમને નાણામંત્રીનો મોકો મળે તમે શું કરો? જો મને નાણામંત્રીનો મોકો મળે તો હું યુનિફોર્મ વેજ કોડ મૂકી દઉં. યુનિફોર્મ વેજ કોડ કે મારા માટે પ્રાઇવેટ સેક્ટર પણ એટલું મહત્વનું છે અને સરકારી કર્મચારીઓ પણ એટલા મહત્વના છે. બંને પેરેરલ ઇક્વલ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને એક જ એમ્પ્લોયી વેજ કોડ. ખેર, મારો પ્રયાસ હતો કે માત્ર રાજકીય જ નહીં પરંતુ અર્થનીતિની પણ વાત કરવી, એટલે મેં ત્રણેય અલગ અલગ સેક્ટરના એ વ્યક્તિઓને જોડ્યા જે અર્થનીતિને પણ જાણે છે, પેન્શન નીતિને પણ જાણે છે. રહી વાત મારી, તો હું નાણામંત્રી ક્યારે ના બની શકું, કારણ કે મંત્રી પણ ના બની શકું, કારણ કે મંત્રી બનવું હોય તો આ રીતે જે ખુલીને બોલું છું એ ન બોલી શકું. પણ હા, એ હકીકત છે, હું ચોક્કસથી મારા ગુજરાતના નાગરિકોનું હિત જોઉં અને એનાથી એ વધુ જે બાબુઓ દુનિયાભરનું લૂંટી જાય છે ને એમનો તો પકડીને એમનું પેન્શન પહેલાં બંધ કરાવું.